જ ગુજરાતી મેમ્બર્સોનું સ્વાગત છે આજની સવારના દિવસે. આજે પહેલો દિવસ છે. આજે આપણે સાંભળીશું અશ્વિનભાઈ સાગરને. આજનો સબ્જેક્ટ છે આત્મશ્રૃંગાર. અને અશ્વિનભાઈ માટે કહેવાનું રહે કે તેઓ ગ્લોબલ હાર્મની વિલેજ એમનું પોતાનું છે, 25 એકરનું ફાર્મ હાઉસ છે અને બહુ જ સુંદર સબ્જેક્ટ લઈને આવ્યા છે. આજે પહેલો દિવસ છે તો બહુ સ્વાગત છે તમારું અશ્વિનભાઈ આપણા ગુજરાતી ગૌરવના મંચ ઉપર. ગુડ મોર્નિંગ. અને હું હવે ભરતભાઈને રિક્વેસ્ટ કરીશ કે આજનો કાર્યક્રમ ચાલુ કરે થોડું સાહેબની ઓળખાણ આપીને. બરોબર સંભળાય છે? હા, સંભળાય છે. અશ્વિનભાઈ સાગર વર્ષોથી આધ્યાત્મિકતામાં જોડાયેલા છે અને બ્રહ્માકુમારીઝના પણ ફોલોવર્સ છે. પોતે રાજયોગ શિબિર લે છે, સારા પ્રવક્તા છે અને પોતે આપણા માટે આજે ખાસ આપણને ગુડ અર્નિંગ, ગુડ મોર્નિંગ અને ગુડ લર્નિંગ એના માટે ખાસ આપણા નિમંત્રણથી આવ્યા છે. આપણે એમનું સ્વાગત કરી અને એમને આજનું મણકો ચાલુ કરવાનું આમંત્રણ આપીએ છીએ. ધન્યવાદ. ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. તમારું બધાનું આ સાયન્સના આ માધ્યમથી અહીંયા ગ્લોબલ હાર્મની વિલેજમાં ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે. આજની સવાર બહુ સુંદર સવાર છે. ઘણા દિવસથી વાતાવરણ થોડું ક્લાઉડી હતું અહીંનું. ત્યાં પણ મુંબઈમાં પણ વધારે દૂર નથી મુંબઈ. અહીંથી બાય રોડ 55 કિલોમીટર ને સીધી રેખામાં જઈએ તો લગભગ હાર્ડલી 30 કિલોમીટર હશે. હું થોડો કેમેરા ઊંચો કરું છું. પાછળ જે પહાડ જોઉં છું ને એ પહાડ તુંગારેશ્વરનો પહાડ છે અને આજુબાજુ આ પરિસરની આજુબાજુ બધી જગ્યાએ સરાઉન્ડિંગ બધી જગ્યાએ ફોરેસ્ટ છે. તો એ બાબતમાં એક મોટું સુખ છે અહીંનું. સામે ગૌશાળા છે, 200 ગીર ગાય છે અહીંયા. તો આ તો વાત થઈ સ્થાનની. આજે આપણો સબ્જેક્ટ છે આત્મશૃંગાર. શૃંગાર કહીએ, આપણી તળપદી ભાષાની અંદર આપણે શણગાર કહીએ છીએ. આપણે જોઈએ છીએ કે પાછળ આપ જો તમે કે બેકગ્રાઉન્ડ ની અંદર આખી ધરતી રંગ પકડી રહી છે. મેઘરાજાની સવારી આવી, અમૃત બિંદુ આ ધરતી ઉપર પાણી રૂપે પડ્યા અને ધરતી લીલીછમ થઈ જાય છે. એવું લાગે જાણે મેઘરાજા વરરાજા થઈ અને પોતાની પ્રિયતમાને આ લીલોડી ચુંદડી પહેરાવવા માટે આવે છે. બરોબર આ જ રીતે પરમાત્મા, જેને આપણે ઈશ્વર, અલ્લાહ, સાઈ, રબ અલગ અલગ નામે બોલાવીએ છીએ. અલગ અલગ ધર્મોની અંદર અલગ અલગ પોતપોતાની ભાવનાને હિસાબે હરેક જણ પરમાત્માને માને તો છે. અમુક ચોક્કસ વર્ગ એટલે કે આમ પર્સન્ટેજ વાળી ગણીએ તો 0.01 કદાચ આવી શકે કે જે પરમાત્મામાં માનતો નથી. ઠીક છે, એ પણ ખોટા તો નથી પોતાના એંગલથી, પોતાના બિલીવ્સથી. કારણ કે પરમાત્માને ન જાણવાથી માને છે આમ પણ આપણે બધા માનીએ છીએ, પણ માનવું અલગ છે ને જાણવું અલગ છે. પરમાત્માનો સંપૂર્ણ પરિચય જ્યારે પામીએ છીએ તો ત્યારે આપણને ખ્યાલ આવે છે એના નામ, એના રૂપ, એનું ધામ ને ખાસ કરીને એનું કર્તવ્ય, કે શું કરે છે ને શું નથી કરતો. એ વિષયને આપણે આગલી કડીમાં લેશું. પણ આજની વાતને આપણે એ સંદર્ભથી જોઈએ. આજનો જે વિષયની શરૂઆત આપણે વિષય ઉપર જઈને કરીએ તો વધારે મજા આવશે.
તો જેમ ધરતી ઉપર શૃંગાર થાય છે, એમ પરમાત્મા શાંતિ, પ્રેમ, આનંદ, જ્ઞાન, પવિત્રતા, અનેક ગુણોનો એ અખૂટ ભંડાર, અખૂટ એટલે કે સાગર છે, દરિયો છે જાણે. એકવાર તમે સાંભળ્યું હશે કે નદી એકવાર સુકાઈ જાય પણ દરિયો ક્યારેય સુકાય નહીં. આપણા ભાવ સ્વભાવમાં પરિવર્તન આવે. નાનપણથી આપણે જોતા આવ્યા છીએ કે પેલો પ્રેમ માને કર્યો. આપણે સૌ અનુભવી છે કે માનો પ્રેમ પહેલા આપણને સૌથી પહેલા આકર્ષણમાં કરે છે, અને એ સૌથી પહેલો પ્રેમ માનો. પછી માં પરિચય આપે છે પિતાનો. પિતાનો પરિચય મળ્યા પછી જેમ 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 આત્મા એટલે કે બાળક મોટું થતું જાય, આત્મા તો મોટી ન થાય પણ શરીર મોટું થતું જાય, કર્મેન્દ્રિયોને જેમ જેમ આત્મા ગ્રહણ કંટ્રોલ કરતી જાય, એમ વાચા આવતી જાય, તો પછી પાસ પડોશના દોસ્તારો, કુટુંબીજનો બીજા ધીમે 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 જેમ જેમ થતું જાય તો બાળકનો પ્રેમ મામાંથી થોડોક ઓછો થઈ બાપમાં જાય, બાપમાંથી દોસ્તારોમાં જાય. પછી એ જીવનની સફરમાં જેમ આગળ વધે ને જોઈએ છીએ, આપણે સૌ અનુભવી છીએ કે પછી જયારે સગાઈ એ પહેલો દિવસ હોય ને ત્યારે બધામાંથી પ્રેમ સમેટે એને એક પાત્રને, ચાહે બેન હોય કે ભાઈ હોય, આપણે સૌ અનુભવી છીએ. પછી ધીમે ધીમે સંસાર જેમ ગ્રહસ્થ જેમ આગળ વધે છે તો એ પ્રેમ પાત્રોમાં બદલાતો જાય, વેચાતો જાય. પરમાત્માનું આવું નથી. પરમાત્મા અસીમ પ્રેમનો, શાંતિનો, આનંદનો સાગર છે. આપણી માન્યતા છે કે પરમાત્મા કોપાયમાન થઈ જાય, ક્રોધ કરી નાખે. પણ તમે ક્યારે સાંભળ્યું છે ક્રોધ પરમાત્મા, પુણ્ય પરમાત્મા? એવું ક્યારે નહીં સાંભળો. પરમાત્મા ક્યારેય અશાંતિ આવતો જ નથી. ગમે એવી આત્મા એની સામે આવી જાય, ગમે એવી વ્યક્તિ એની સામે આવી જાય, 10 ખૂન કરેલી આત્મા આવી જાય, અત્યાચારી બલાત્કારી આત્મા આવી જાય, પણ છતાં પણ પરમાત્માને એ આત્મા ઉપર દયા આવે છે, કરુણા આવે છે. કારણ પરમાત્મા જ્ઞાનનો સાગર છે. કાલે જ વાત નીકળી કે ગીતાની અંદર એક સૌથી મોટી વસ્તુ, ગીતા તો જીવન જીવવાનું એક મોટું શાસ્ત્ર છે, ગીતા શાસ્ત્ર. આપણે એની મહિમા કરીએ એટલી ઓછી છે. અનેક તત્વચિંતકોએ ગીતાને સમજવા માટે બહુ એટલે બહુ કોશિશ કરી. મોટા મોટા વિદ્વાનોએ ગીતા ઉપર ટીકા લખી છે. ટીકાનો ભાવાર્થ આપણે સમજીએ. ટીકા એટલે કે પોતાનું વિવેચન કરીને લખ્યું છે. જેદુ એટલે કે જે કૃષ્ણ મૂર્તિને જો તમે, ઓશોએ પોતાની રીતે જોઈ, ગાંધીજીએ પોતાની રીતે જોઈ, લોકમાન્ય તિલકે 1910 ઓક્ટોબર માસમાં જયારે જેલમાં ગયા આઝાદીના સત્યાગ્રહમાં, ત્યારે ફુરસદ મળી ત્યારે ગીતાનો અભ્યાસ કર્યો. પણ જેવા લોકમાન્ય તિલકના જેવા બિલીવ્સ હતા, એ કર્મવાદી હતા, એટલે એમાંથી એને કર્મયોગ શીખો. અને ગીતામાં એની ટીકામાં લખેલું છે, ગીતા ઉપર આપણે મૂળ વાત પર હમણાં આવી જશું, કે આ ગીતા કર્મ સંન્યાસ નથી શીખવાડતી. ગીતા આપણને કર્મયોગ શીખવાડે છે, કર્મ કરવાની પ્રેરણા આપે છે. હવે ગાંધીજીના સંસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે અહિંસાના સંસ્કાર હતા, સત્યના સંસ્કાર હતા. તો ગાંધીજી એમાંથી શું પાઠ લીધો? અહિંસાનો પાઠ લીધો. ગાંધીજી એમની ટીકામાં લખ્યું કે આ હિંસક યુદ્ધ નથી. ને ખરેખર ગુઢાર્થમાં જઈએ તો આપને પણ ક્યાંક ને ક્યાંક સમજાશે કે ના, આ હિંસક યુદ્ધની વાત નથી. 100 કૌરવોના નામ આપણે સાંભળીએ ને, 100 કૌરવોના નામ,
દુર્યોધન, દુશાસન, બીજા ઘણા નામો હશે, મને મોટે યાદ નથી, કબૂલ કરું છું. પણ એક એક દુર્ગુણોના નામ છે. હવે ચાહે આપણે ધૃતરાષ્ટ્રને લઈએ કે ગાંધારીને લઈએ, સમજદાર હતા બંને. કોઈ તમે રોયલ ફેમિલી જો, રાજઘરાના જો, તેમાં આવા નામ ન હોઈ શકે. દુર્ગુણોના નામ ક્યારેય ન હોઈ શકે. ગાંધારી સમજદાર હતી, આંખે પાટા બાંધી દીધા હતા. શા માટે આપ જાણો છો? એટલી સમજદાર સ્ત્રી ક્યારે પોતાના બાળકોના નામ આવા રાખી શકે? ન રાખે. દુર્ગુણોના પ્રતીક રૂપ બતાવ્યું છે. અને એ યુદ્ધ અહિંસક હતું, તો ગાંધીજીએ પોતાના દ્રષ્ટિકોણથી એને અહિંસક યુદ્ધ બતાવ્યું. ઘણી ઘણી વાતો ગીતાની અંદર છે, ઘણી ઘણી વાતો છે. તો કાલ વાત એ ચાલતી હતી કે ગીતામાં એક વસ્તુ શીખવા જેવી કે સ્મૃતિ નાશે સર્વનાશ. જ્યારે સ્મૃતિનો નાશ થઈ જાય છે ત્યારે સર્વનાશ છે. આપણી દ્રષ્ટિ જે છે ને, ભૌતિક વાતોને જોવાની આપણી દ્રષ્ટિ છે. અહીંયા મારા જીવનની અંદર એક એવો પરિવર્તન 3 થી 4 વર્ષ પહેલા આવ્યું. સંજોગો અનુસાર જેમ વાત થઈ, ગઈકાલે પરિચય આપ્યો કે 2016 ની અંદર માતાજી પિતાજીનું 4 મહિનાના ડિફરન્સમાં બંનેનું સ્વધામ જવાનું થયું. એની પહેલા બંને દીકરાઓના લગ્ન થઈ ગયા હતા. ધંધો મનુભાઈ જ્વેલર્સ એની રીતે બધું સેટ થઈ ગયું હતું. પછી મને કોઈ ત્યાં રહેવા માટે કોઈ કારણ નહોતું મળતું, અને જીવનમાં એ પરિવર્તન આવ્યું કે અહીંયા કુદરતના ખોળે રહેવાનું થયું. તો અહીંયા ઘણી વાતો શીખવા મળી જે આજ સુધી શીખવા નથી મળી. હે ને, ગઈકાલે મેં થોડીક ગૌ માતાની વાત કરી હતી, હે ને, કે ગૌ માતાને કેમ આપણે પૂજીએ છીએ. ફિઝિકલી અમે તો ગૌમાં લગભગ 200 ગાયો ઉપરની ગાયો વચ્ચે રહીએ છીએ, તો કોઈ દેવી દેવતા અંદર નથી, પણ ગુણ એટલા છે ગૌ માતાની અંદર. આપણા જે શાસ્ત્રો જે કઈ લખાણા, બહુ સારા ભાવથી લખાણા, બહુ ગુઢાર્થથી લખાણા, પણ જે વાત આપણે કહીએ ને કે જે વાત આપણે સીધા સાદા શબ્દોમાં કોઈને સમજાવી ન શકીએ, તો એ પદોમાં લખાણી, કાવ્યો રૂપે લખાણી. તમે જેટલી કવિતાઓ જોશો ને, તો કવિતાની અંદર કવિનો જે ભાવ છે ને, એ ભાવ જગતની કવિતાના શબ્દો જે છે ને, ભાવ જગતમાં રમતા હોય છે હંમેશા. એટલે ગીત શ્રીમદ ભગવત ગીતા, આ શબ્દ આપણે જો એનો સંધિ વિચ્છેદ કરશું, થોડુંક તમને એવું લાગશે કે વિષયની બહાર જઉં છું, પણ પાછા આપણે વિષય ઉપર આવી જશું. કે શ્રીમદ ભગવદ ગીતા એટલે શ્રીમદ, જેમાં પરમાત્માની શ્રેષ્ઠ મત છે એવું ભગવાનના મુખે ઉચ્ચારેલું. ગીતા એટલે ગાયન છે. કુરાનમાં જોઉં તો આયાતું છે. એવી રીતના જ જ્યારે કુરાનની આયાતો મોહમ્મદ પૈગંબરના મુખે નીકળવા માંડી, તો અવાચક થઈ ગયા હતા કે આ શું નીકળી રહ્યું છે. તો એવી રીતના રામાયણને લ્યો. રામાયણ તો ઘણી રામાયણો છે, ને મૂળ વાલ્મીકી રામાયણ એ પણ શ્લોકમાં લખાયેલી છે. પછી હમણાં જે લેટેસ્ટ દરેક આપણા કથાકારો જે વાંચે છે, આદરણીય જેટલા કથાકારો છે, એ કથાકારોએ તુલસી ચરિત રામાયણને ચોપાઈઓમાં લીધી. તુલસીદાસે એમને ચોપાઈઓમાં ગાય. ચોપાઈ એટલે કે પદોમાં ગાય. એવી રીતના કાવ્યની રચના હંમેશા ભાવ જગતમાં થાય છે. તો ગીતાની અંદર તો જીવન જીવવાની સંપૂર્ણ પદ્ધતિ છે. કોઈ માણસને કોઈ પણ પ્રશ્ન જો અંદર મૂંઝવતો હોય ને, જો ખરેખર ગીતાના ભાવાર્થ રૂપમાં જાય, અનેક કેટલા અધ્યાય, ઘણાને પૂછો તો જવાબ નથી આપી શકતા. આજની પેઢી નથી જવાબ આપી શકતી. હું તો એટલા માટે કહું છું કે આ ખરેખર આપણી વાંચન શક્તિનો અભાવ છે. વાંચન શક્તિ એક હોબી કેળવવી બહુ જરૂરી છે. હવે તો ગૂગલ છે, એના એક નાના એવા આઈપેડની અંદર, મોબાઈલની અંદર અસંખ્ય પુસ્તકો આવી શકે છે. પણ અંદરથી જિજ્ઞાસા, જાગૃત અંદરથી
ચાતરકતા હોવી જોઈએ. જેમ ચાતરક પક્ષી વર્ષાની રાહ જોવે છે, તો કેટલી અંદરથી પ્યાસ હોય છે, એમ વાંચનનો શોખ હોવો બહુ જરૂરી છે. કમનસીબે એવું થયું કે દરેક વસ્તુ આમ તો સંસારની અંદર કલ્યાણકારી છે, પણ જેમ કીધું સ્મૃતિ નાશે સર્વનાશ. તો આપણો વાંચનનો શોખ જે છે ને બહુ કરતા બહુ ઓછો થઈ ગયો છે. એક યુટ્યુબ ઉપર એપિસોડ બીજા આવે છે મારા, ગ્લોબલ હાર્મની વિલેજ, ન્યૂ બિગિનિંગ ફોર એ ન્યૂ એરા કરીને, જેનો પણ સમય હોય, આમાં કોઈ એડવર્ટાઇઝનો હેતુ નથી. એના અહીંયા પ્રવૃત્તિ સવારના હોય તો આ પ્રવૃત્તિ સાથે સાથે અહીંના મારા અનુભવોને ફક્ત શેર કરું છું. હું તો બિઝનેસમેન હતો, અત્યારે રિટાયર્ડ છું, કોઈ ગુરુ નથી, કોઈ આધ્યાત્મિક નેતા પણ નથી, અહીંયા કોઈ આશ્રમ કે એવું કઈ નથી. હા, જ્યાં આપણે વસીએ ત્યાં આપણું મન ત્યાં મંદિર. તો વાત ચાલતી હતી કે જે કઈ શાસ્ત્રોની વાત કરીએ એમાં ગીતાની અંદર બહુ 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 શીખવાનું છે, ઘણું શીખવાનું છે. એક એક શ્લોકના ગુઢાર્થમાં જઈએ, કર્મના સિદ્ધાંત વિશે જે બતાવેલું છે, પરમાત્માને કોણ પ્રિય છે એના જે ચિહ્ન બતાવ્યા છે, એમાં મને પોતાને દિલથી જે વસ્તુ સ્પર્શી ગઈ કે જે યોગી છે, જે સ્થિત પ્રજ્ઞ એટલે કે જે સ્થિર છે પોતાની, જેની પ્રજ્ઞા એટલે ધ્યાન. હવે જેમ તમારું ધ્યાન મારા બોલવા ઉપર, આ દ્રશ્ય ઉપર કેન્દ્રિત છે, સ્વાભાવિક છે ને, તો તમારી પ્રજ્ઞા તમારા મોબાઈલ કે લેપટોપ જ્યાંથી તમે આ વસ્તુ સાંભળતા હશો, હે ને, ત્યાં તમારી પ્રજ્ઞા ક્યાં છે? એ સ્થિર છે. તો જેની પ્રજ્ઞા સ્થિર થયેલી છે એવી યોગી તું આત્મા મને પ્રિય છે. સ્થિત પ્રજ્ઞ એટલે ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં સમ છે. નિંદા, સ્તુતિ, હાનિ, લાભ. અને બહુ સરસ વાત ગીતાની અંદર કરેલી છે કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, ને જે થવાનું છે એ એનાથી વધારે સારું થઈ રહ્યું છે. આ જયારે જીવનમાં ઉતારી લઈએ ને, શ્લોક તો મને એટલા આવડતા નથી ગીતાના, પણ ગીતાને આત્મસાત કરવી, સંસ્કારમાં લઈ આવવી. જેમ કોઈ પણ ખોરાક આપણે ખાઈએ છીએ, પણ એક ઘણી વખત આપણે અનુભવ કરીએ છીએ કે ક્યારેક વોમિટ થઈ જાય છે, એ ખોરાકની ઉલટી થઈ જાય છે આપણને, ક્યારેક અપચો થઈ જાય ને ઝાડા થઈ જાય. પણ ખોરાક, સાચો ખોરાક એ ખાધેલો કહેવાય કે જેનું લોહી બને, એના સત્વો આપણા આંતરડામાં આવેલા. સાથે સાથે હું અમુક વાતો સ્વાસ્થ્યની લેતો જઈશ, એ બહુ જરૂરી છે સ્વાસ્થ્યની અત્યારના ટાઈમે. અને મેં આવીને નવી જિંદગી પામી છે, ખરેખર 60 વર્ષની ઉંમરે નવી જિંદગી પામી છે. તો વાત એ કરતો હતો કે આપણા આંતરડાની અંદર 27 છિદ્રો આવેલા છે. એ 27 છિદ્રો જે છે ને, એની અંદર આપણી જે અત્યારની આહાર પદ્ધતિ છે, જે કઈ આપણી આહાર પદ્ધતિ છે, એ છિદ્રોને ચિકાસ, પેલી એના ઉપર ચિકાસ લાગી જાય છે. નાના બાળકોને આપણે ચીઝ ખવડાવતા થઈ ગયા, હે ને, ઓકે, બટર ખવડાવતા થઈ ગયા, પણ આપણને ખબર નથી કે આ બટર કેવી રીતના બને છે ને, અટલી બટલી, એને ડિલિશિયસ, એને. પણ ખરેખર આયુર્વેદને જો કે એલોપેથી જો, એ બટર ઝેર છે, ઝેર. હું અગેન પાછી થોડીક વાત આગળ પાછળ થતી જશે. જ્યારે દૂધની કોઈ પણ પ્રોડક્ટમાં મીઠું, સોલ્ટ પડે ને, એટલે ઝેર થઈ જાય છે. ચીઝને પણ સ્વાદિષ્ટ અને પ્રેઝન્ટેટિવ નાખવામાં આવે છે ટકાઉ બનાવવા માટે, એમાં જીવાત ન થાય, એ બધું ચિકાસ પકડી લે, આંતરડામાં બધું જામી જાય. અને ધાણાભાજી જેવા કોઈ પણ જેના એકદમ પતલો
જેના પાંદડાઓ એકદમ પતલા હોય છે, એ જ્યારે ખાઈએ ને આપણે ત્યારે એ બધા આ છિદ્રોની આજુબાજુ એ કચરો ચોટતો થાય, બધો કચરો એ ચોટતો થાય એટલે જે કાંઈ આપણે ખાઈએ છીએ એમાં જે કાંઈ આપણા ખાસ કરીને આપણા શાકાહારી ખોરાકની અંદર, આમ તો આખા ભારતની અંદર મસાલાનો ખૂબ ઉપયોગ થાય, મોટો બિઝનેસ છે. અહીંયા પાછળ ફાર્મ દેખાય ને, મારા મિત્ર મસાલાનું કરે છે અહીંયા, અમારા બ્રહ્માકુમારીના જ ફોલોઅર્સ છે. પ્રવૃત્તિ જોઈએ એટલે એ ત્યાં મસાલાનું કરે છે, એટલે સારું ચાલે છે. પણ કહેવાની વસ્તુ કે મસાલાનો પ્રયોગ શા માટે છે આપણા આહારની અંદર, કે મસાલાની અંદર સૌથી, અત્યારે હું કહું ને કે કોરોનાને સૌથી મોટું, દુનિયા ભલે દવા શોધે પણ કોરોનાને મારવા માટે સૌથી મોટું હથિયાર આપણા દેશીઓ સળિયા છે. એમાં ખાસ કરીને સૂંઠ, મરી પાવડર, લવિંગ, તજનો, બીજા અનેક ઉકાળાનો જ્યાંથી તમને જ્યાં મળે ત્યાં હે ને પ્રમાણસર લઈને એનો ઉકાળો દિવસના જેમ હાથ સેનિટાઈઝ કરો છો એમ એ પીતા જાઓ. તો આની અંદર જે ગુણો છે, અલ્ટિમેટલી વાત એ ચાલતી હતી, એ છિદ્રો સુધી અંદર સુધી નથી પહોંચતા. આંતરડું એને ગ્રહણ નથી કરી શકતું, હે ને. તો વાત એ ચાલતી હતી કે જ્યારે આપણે આપણી આહાર પદ્ધતિને ભૂલી જઈએ છીએ, આપણે કોણ એટલે કે તરત તો ઓળખ આપશું, પણ એ બધી બાહ્ય ઓળખ છે. પોતાની ઓળખ કે હું આત્મા છું, એ કોન્શિયસ નથી રહેતું, એ સ્મૃતિ નથી રહેતી. આપણને જ્યારે સ્મૃતિ નથી રહેતી હે, એટલે સ્મૃતિ નાશે પછી આત્માની અંદર જે દિવ્યતા છે, આત્માની અંદર જે સમજ છે, એ સમજ ગઈ. સમજનો અર્થ, જ્ઞાનનો અર્થ આપણે સમજી લેવાની જરૂર છે સારી રીતે, કે જ્ઞાનનો અર્થ એ છે કે જ્ઞાન એટલે સમજ. હું સમજો અહીંયા કોઈ પણ સંસ્કૃતના શ્લોક બોલી નાખું, એક કદાચ આપમાંથી કોઈને ખબર હશે, મને ખ્યાલ નથી, પણ સીધો સાધો એક ગાયત્રી મંત્ર પણ ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત, પછી સ્વાહાની વિધિ આવે. તો એનો મંત્ર બધાને કંઠસ્થ છે, પણ એનો અર્થ, ભાવાર્થ લગભગ મને લાગે છે કોઈ નહીં જાણતું હોય. તો ગાયત્રી મંત્ર રોજ સાંભળતા આવીએ છીએ, મહામૃત્યુંજયનો જાપ કરીએ છીએ, અલગ અલગ નવકારવાળી કરીએ છીએ, જે કાંઈ કરીએ છીએ આપણે, પણ એના ભાવ સ્વરૂપ, એના અર્થ સ્વરૂપમાં નથી થઈ શકતા. અર્થ શું છે ખબર નથી ને, એ સમજ્યા પછી એને સ્વીકારીને એનું સ્વરૂપ બનવું. આત્મા પોતાની વૃત્તિમાં, પોતાના સંસ્કારોની અંદર એ વસ્તુ ધારણ કરે, એ સદગુણોને, એ પરમાત્મ જ્ઞાનને ધારણ કરવું, એ આત્માનો સાચો શૃંગાર છે. આજ ઇતિહાસની અંદર, ઇતિહાસ જો ને તો આમાં ઘણા ધનવાનો થઈ ગયા, ઘણા રૂપવાનો થઈ ગયા, ઘણી વાતો છે ઇતિહાસની અંદર. કોઈ કેમાં સુપિરિયર, કોઈ કેમાં સુપિરિયર, પણ ખરેખર જોવા જઈએ ને તો જેનું સૌથી વધારે નામ છે, જેને જ્ઞાનનો શૃંગાર કર્યો છે, જે પોતાના કર્મથી મહાન છે. અને કર્મનું ઉદ્ભવ સ્થાન કયું છે? મહાન કર્મનું ઉદ્ભવ સ્થાન પોતાના સંસ્કારો અથવા તો પોતાના વિચારો. જેવા આત્માની અંદર સંસ્કાર છે, જેવી આત્માની વૃત્તિ છે, તો એ વૃત્તિ આત્માના કર્મનું પરિણામ છે. આજે અત્યારે અહીંયા વાવણીનો સમય છે, તો ચોખાનો બીજ વાવીએ. અત્યારે અહીંયા ભાત ખેતી જ થાય, આપણે તો બીજું બધું વાવીએ છીએ ઓર્ગેનિક, પણ ભાત વાવો તો ભાત અંદરથી, ચોખાનો દાણો વાવો તો ચોખા પેદા થાય, ઘઉં વાવો તો ઘઉં પેદા થાય. જેવું વાવો તેવું લણો,
સીધો હિસાબ છે, હે ને? આમાં કોઈ એક્શન સામે, દરેક એક્શનની સામે પ્રત્યાઘાત, રિએક્શન છે અને છે, લખી રાખો, હે ને? સૌથી મોટું પ્રમાણ કે સમજો આપણા મુકેશભાઈ અંબાણીને ત્યાં 2 પુત્ર રત્નો કે 1 પુત્રી રત્નનો જન્મ થયો. હવે એ આત્માઓએ કોઈ પુરુષાર્થ, કોઈ મહેનત, કોઈ પુણ્યકર્મ, હું નથી સમજતો કે હા હવે કરતા હશે, મોટા થઈ ગયા, પણ જ્યારે જન્મ થયો ત્યારે આટલા ધનિક ઘરમાં, કે ને ગોલ્ડન સ્પૂન ઇન ધ માઉથ, એ આત્માઓ કઈ રીતે આવી, કઈ રીતે આવી? નક્કી પોતાના પૂર્વ જન્મનું ભાથું લઈને એ આત્માઓ આવી. એ જ ઘડીએ, એ જ દિવસે, એ જ મુહૂર્તમાં હજારો લાખો બાળકો પેદા થયા હશે ને? તો કોઈ મહેલમાં ને કોઈ ફૂટપાથ ઉપર, કોઈ આવે છે કોઈની માં નથી હોતી, કોઈ આવે છે ને 10 પૂછવા વાળા હોય છે, લાડકોડમાં ઉછરે છે આત્મા, બાળક સ્વરૂપ આપણે જોઈએ છીએ, પણ બાળક પોતાના સંસ્કારો લઈને આવે છે. એટલે તમે કે હું, આપણે સૌ પોતાના ઘરમાં જે કાંઈ જે આપણા બાળકો છે, આપણો વંશવેલો છે, એ બાળકોની અંદર સંસ્કારોમાં ફરક કેમ જોઈએ છીએ? આપણે જ પાલન કરતા, એ જ વાતાવરણમાં મોટા થયા, બધું એનું એ જ છે, પણ આત્મા પોતાના પૂર્વ જન્મના સંસ્કાર અને બીજી વસ્તુ એનું નસીબ, એટલે કે કર્મોનું ફળ લઈને આવે છે આત્મા. મૂળ વાત આપણી એ થતી હતી, આપણો વિષય એ છે કે આત્મ શૃંગાર, હે ને? તો બાહ્ય શૃંગાર સ્વચ્છતાના રૂપમાં જરૂરી છે, દરેક રીતે જરૂરી છે. એ જ રીતે આત્માનો શૃંગાર રોજ કરવો જરૂરી છે, હે ને? 2-3 વાતો હું એને કહીશ કે જેમ સવારે ઉઠી ને સૌથી પહેલા આપણું કામ શું હોય છે? સૌથી પહેલું કામ સ્વચ્છતાનું કામ હોય છે. મોઢું સાફ કરીએ છીએ, આપણે શૌચ ક્રિયાએ જઈએ છીએ, એ પણ પેટની સફાઈ છે, હે ને? એ બહુ, હા, એમાં પછી સ્વાસ્થ્યની થોડીક વાત કરી નાખું કે દિવસમાં જેટલી વખત આપણે ખાવાનું, એટલી વખત જવાનું એટલે ફરજિયાત નહીં, જોર કરવાનું નહીં તો હરસ જેવી બીજી બીમારીઓ થાય, હે ને? પણ ખોરાક એવો હોવો જોઈએ કે જલ્દીમાં જલ્દી ખોરાક પચી જાય, હલકો ખોરાક ખાવો, અને અત્યારે ખાસ કરીને જેટલું પેટ સાફ, હે ને, એટલી ઇમ્યુન સિસ્ટમ વધારે સ્ટ્રોંગ. જેમ ગઈકાલે વાત આપણી થઈ હતી, પરમ દિવસે વાત થઈ હતી કે ડર કે આગે જીત હૈ. ઠક્કરભાઈને આપણે બહુ ગમી એ વસ્તુ. ડર એટલા માટે છે, હે ને, કે આપણી ઇમ્યુન સિસ્ટમ વીક છે, આપણે નબળા છીએ, હે ને? અત્યારે સમજો કે આપણા પાડોશી દેશ ચાઇના સાથે જે કાંઈ સરહદ ઉપર જે કાંઈ ખેંચાતાણી છે, પણ અત્યારે એક સૌથી મોટું આપણી આગળ, સૌથી મોટામાં મોટી શક્તિ આપણી કઈ છે? રાષ્ટ્રવાદ, હે ને? આપણા આદરણીય મોદી સાહેબે સૌથી મોટું એક કામ કે આજ સુધી જે રાષ્ટ્રવાદની ભાવના હતી ને આપણી અંદર, એ રાષ્ટ્રવાદ, હે ને, એ જે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એક જનૂનમાં ફેરવાઈ ગયો છે. હવે ફરક બસ આટલો પડ્યો છે, હે ને? એ જે સીટ ઉપર બેઠા છે, એ સીટ ઉપર હું કોઈ બીજેપી વાદી નથી, કોંગ્રેસવાદી નથી, નિષ્પક્ષ રીતે એ પણ આત્મા છે, કોંગ્રેસ વાળા પણ આત્મા છે, હું પણ આત્મા છું, આપણે સૌ આત્મા છીએ, હે ને? મોટી ગવર્મેન્ટ તો ઈશ્વરની ગવર્મેન્ટ છે. અહીંયા તો આ બધો બાહ્ય રૂપે ખેલ ચાલી રહ્યો છે, પણ વાત ચાલતી હતી કે એ સરહદ ઉપર રાષ્ટ્રવાદ એક બળ બની ગયું છે. અત્યારે તમે પોતાના અંદર દિલમાં જઈને જોશો ને, અંદર ઊંડાણમાં જઈને જોશો ને, તો આપણો સૌની અંદર એક રાષ્ટ્રવાદ છે. મેં ગઈકાલે એમેઝોનમાં, મારી પોતાની વાત કરું છું કે એમેઝોનમાં મેં ગઈકાલે આપણો રાષ્ટ્રધ્વજ મંગાવ્યો, હે ને? એટલે જનૂન નથી કોઈ, હે ને? આમાં
પણ રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે કે આપણે જે દેશને પોષીએ છીએ, અને જે એક વાત છે કે જે પોષતું તે મારતું, તેને પોષી અને એ મારે, હે ને, એ તો કેમ ચલાવી શક્યા, હે ને? તો રાષ્ટ્રભક્તિ હોવી જરૂરી છે આપણી રોજ બરોજની દરેક વસ્તુની અંદર, હે ને? અત્યારે હું સમજુ છું કે મારે આજુબાજુ મોબાઈલ રૂપે કે આ જે કાંઈ ઇયરફોન માઇક છે, આ બધા ક્યાંય ને ક્યાંય ચાઇના સંકળાયેલું છે, હે ને? તો વાત તો એ નથી, આપણે એવોઇડ કરતા ઘણો ટાઈમ લાગશે. આપણા સંસ્કારોને પણ એને માટે સૌથી પહેલા આપણે સૌએ રાષ્ટ્રના જે સંસ્કારો છે એ સંસ્કારોને બદલવા પડશે, હે ને? તો મૂળ વાત એ ચાલતી હતી કે જ્યારે બળ છે જ્યાં, હે ને, બળ છે અહીંયા ડર નથી. જ્યાં સશક્ત છે આ, હે ને, ત્યાં ડર નથી, હે ને? જ્યાં કોઈ પણ પ્રકારની નિર્બળતા છે ત્યાં ડર છે હંમેશા. તો શરીર સશક્ત હોય તો કોરોનાનો કોઈ ડર રાખવાની કોઈ કરતા કોઈ જરૂર નથી. બીજી વસ્તુ, હવે થોડુંક જ્ઞાનથી આ વસ્તુને જોઈએ. સ્વાસ્થ્યની વાત કરી કે મનની અંદર જો જ્ઞાન સ્મૃતિ સ્વરૂપમાં હોય કે હું કોણ છું, તો અંદરથી જવાબ આવશે કે હું આત્મા અજર, અમર અને અવિનાશી છું. કદાચ કોરોના થાય, કદાચ, આપણે કહીએ ને ગુજરાતીમાં, ન કરે ને નારાયણ, કદાચ જો કોરોના થયો પણ તો કોને થશે? શરીરને થશે, હે ને? ને કંઈક કારણ તો બનવાનું અને બનવાનું જ. ને બીજી વસ્તુ, સ્મૃતિ સ્વરૂપ બનવું છે. સ્મૃતિ પહેલી સૌથી સ્મૃતિ કે બાળક જે દિવસે જન્મે છે ને એ દિવસથી એની ગતિ જે છે ને, ખરેખર બાળક યુવાન નથી થતું, બાળક પ્રૌઢ નથી થતું, બાળક ક્યારેય વૃદ્ધ શરીર થાય છે, પણ એની પાછી જે સ્પીડ છે, સેકન્ડ બાય સેકન્ડ દરેક આપણે સૌ, હે ને, અત્યારે ઠક્કરભાઈ બેઠા બેઠા કઈ ગ્લાસમાં પીએ છે, પણ નહીં, કેરી ઓન, હે ને? પણ જે કાંઈ આપણે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા કરતા કરતા સમય પણ પોતાની ક્રિયા કરી રહ્યો છે, હે ને? એ પણ ટિક 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 ટિક. આપણે 7 વાગ્યાથી લગભગ શરૂઆત કરી, એ બધું ભૂતકાળ થતું ગયું, અને આપણે બધા એટલા વૃદ્ધ થઈ ગયા, અને આપણી ગતિ ક્યાં, આપણી ટ્રેન કઈ બાજુ જઈ રહી છે? આપણા ઉતરવાના, આપણા ગંતવ્ય સ્થાનની તરફ. બહુ ચોખ્ખું ને ક્લિયર કટ કહું ને, ખોટું ન લગાડતા કોઈ, આ વસ્તુને આપણે અશુભ સમજીએ છીએ, પણ મૃત્યુ પણ શુભ છે, મૃત્યુ પણ કલ્યાણકારી છે. જ્યારે જ્યાં સ્ટેશન કોઈનું મલાડ આવે, ચર્ચગેટ જતા હોય, કોઈ ટ્રેન જાતી હોય, કોઈ મલાડ ઉતરી જાય, કોઈ કાંદીવલી ઉતરે, કોઈ જોગેશ્વરી ઉતરે, કોઈ ક્યાં ઉતરે, કોઈ ક્યાં ઉતરે, હે ને? એની ટિકિટ ત્યાં સુધીની છે, પણ દરેકની અંદર ટિકિટ છે, રિટર્ન ટિકિટ છે. જ્યાંથી આવ્યા ત્યાં પાછું જવાનું અને જવાનું જ છે. તો વાત આપણી ચાલતી હતી કે હું આત્મા, મારું મૃત્યુ નથી. હું તો આ ટ્રેનમાંથી બેસીને પછી ઉતરીને પછી પાછી યાત્રા જે રીતે જ્યાં ચાલતી હશે ત્યાં જવાનું જ છે મારે, હે ને? હવે તો યુટ્યુબ ઉપર થોડા નામ આપીશું, કાલે પરમ દિવસે આપણે એની ચર્ચા પણ કરશું, કે વૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે, સાયન્ટિસ્ટો સ્વીકાર કરે છે, એક સારવાર પદ્ધતિમાં પણ પાસ્ટ લાઈફમાં લઈ જાય છે. આત્માનું અસ્તિત્વ દરેક જણા સ્વીકાર કરી રહ્યા છે, જે આપણે તો 1000 વર્ષ પહેલા આપણા શાસ્ત્રોમાં, હજારો વર્ષો પહેલા સ્વીકાર કરેલી છે, હે ને? તો આપણે હવે આ લોકો આ તરફ, પૂર્વ તરફ એ લોકો વળવા માંડ્યા, ને આપણે હજી પશ્ચિમ બાજુ દોડ માંડીએ છીએ. એનું પણ એક કારણ છે કોરોનાનો. આપણને જો ભય વધારે હોય ને, કારણ કે આપણી સંસ્કૃતિ ઉપર, આપણી જે આર્ય અને એની સાથે જોડાવેલું આર્યવેદ હતું, એ આયુર્વેદને આપણે આપણી લાઈફમાંથી તિલાંજલિ આપી દીધી. એક નાની એવી શરદી પણ થાય ને, કે નાની એવી ફોડકી પણ થાય ને, એટલે સીધા ભાગ્યે ડોક્ટર આગળ, સીધા દોડવું,
થોડીક શાંતિ ને થોડી ધીરજ રાખો ને. 3 દિવસ તો શરદી રહેવાની અને રહેવાની જ. ને કદાચ કોઈ પણ લ્યો, વિક્સ એક્શન 500 લ્યો, કઈ પણ લ્યો, તમે કોઈ પણ દવા લ્યો, એ બધા અલ્ટિમેટલી તમારી અંદર ફાયદો કરતા નુકસાન વધારે કરશે. જે શરદી રૂપે નીકળી રહ્યું છે ને, એ અંદરના જમા કરેલા ટોક્સિક અંદરનું ઝેર નીકળી રહ્યું છે, નીકળી જવા દો એને. હા, દેશી ઓસડિયા લ્યો, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હા, થોડીક સ્વસ્થતા તો નાશ લ્યો તમે. આદુ નાખીને નાશ લઈ શકાય. ઉપાયો ઘણા છે, મારે અહીંયા કઈ કહેવાની જરૂર નથી. યુટ્યુબ ઉપર ઘણું છે, હે ને. છતાંય કોઈ મૂંઝાય તો પ્રશ્ન પૂછી શકો છો, એમાં કોઈ બેમત નથી. પણ સ્વાઇન ફ્લૂ પણ ઠીક થઈ શકે છે. આપણા માટે બહુ નોર્મલ છે, આપણી આયુર્વેદ માટે આ બધું, હે ને. કોરોનાને પણ એક હું કહું છું કે 24 કલાકની અંદર કોરોના આપણા શરીરમાંથી આપણે દૂર કરી શકીએ એમ છીએ. પણ થોડી વાતમાં ગભરાઈ જઈએ છીએ, કારણ સ્મૃતિ વહી ગઈ છે કે હું આત્મા છું. અને આપણું ઓરિજિનલ આપણું શું છે, આપણું મૂળ ક્યાં છે, આપણે કઈ ભૂમિ, આપણી સંસ્કૃતિ કઈ હતી. આજથી 200-300 વર્ષનો અત્યારે તો બહુ વિવાદ ચાલી રહ્યા છે મીડિયાની અંદર કે 70 વર્ષ પહેલા શું થયું હતું, એ બધું હવે બહાર કોઈ કાઢી રહ્યા છે, કોઈ એને ડિનાય કરી રહ્યા થાય. એની ચર્ચાનું આ પ્લેટફોર્મ નથી આપણું, હે ને. પણ આપણે સૌ સમજીએ છીએ તો ખરા સત્યને, હે ને. પણ ચર્ચા માટે આ યોગ્ય સ્થાન નથી. અહીંયા આ વાતો ન કરી શકાય આપણાથી. પણ 70 વર્ષના ઇતિહાસને જો આપણે હજી ન સમજી શકતા હોઈએ તો 700 વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ આગળનો ઇતિહાસ આપણી પાસે છે જ નહીં. હમણાં અમારી લોકોની એક કંપની છે, સેન્સ ટેકનોલોજી કરીને. હું ગઈ પરમ દિવસે વાત આપ સૌને ખુશખબરી આપતા મારા ધ્યાનમાંથી નીકળી ગઈ કે આપણે પહેલી એવી ઇન્ડિયાની કંપની છીએ, જે મનુભાઈની ગ્રુપ ઓફ કંપનીમાંથી છે, કે જેણે કોર્નાકના મંદિરની અંદર જઈ આજ સુધી મંદિરમાં 110 કે 120 વર્ષથી કોર્નાકની ટેમ્પલની અંદર રેતી ભરી દીધી છે. એની અંદર કોઈ ભુવનેશ્વરમાં છે, એની અંદર કોઈ જઈ નથી શકતું, હે ને. આપણે પહેલી વખત એની અંદર રોબોથી ટોટલ અંદરનું આખું રિસ્ટ્રક્ચરિંગ ચાલે છે, અને રેતી કાઢીને એના પ્રવેશ દ્વારને ખોલી અને આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ, હે ને, હું એને માટે મોદી સાહેબને, મારે ધંધાકીય કોઈ રિલેશન નથી, કોઈ રસોઈ નથી, પણ મને આપણી સંસ્કૃતિ પ્રત્યે એટલો ગર્વ છે કે વાત જવા દો. આપણે અહીંયા શું જોવા જઈએ છે બહાર, એ કેટલું જોવાનું છે. કોર્નાક ટેમ્પલની કારીગરી જો, હે ને. ગઈકાલે હું બોમ્બે બોરીવલી આવેલો અને મેં જોઈ ત્યાં ટીમ કામ કરતી હતી કોર્નાક ઉપર. અંદર પથ્થરોની રચના જો, બહારના શિલ્પ જો, એ સમયે આટલી અદ્ભુત રચના, આટલું અદ્ભુત સ્થાપત્ય, કેવા સમૃદ્ધ હતા આપણે, કેટલા સમૃદ્ધ હતા. ને આજે આપણે ચાઇનાને નમવાની વાતમાં આપણે ઢીલા પડી જઈએ છીએ. શા માટે? કારણ કે આપણી અંદર ક્રિએટિવિટી નથી રહી. એક પ્રકારની હું કહું છું કે વેરી સોરી, ખોટું ન લગાડતા, આળસ. વાંચનની પણ આળસ, દરેક જગ્યાએ આળસ. આયુર્વેદમાં પણ જલ્દી ફટાફટ તાત્કાલિક કોઈ પણ વસ્તુ 5 મિનિટ જો ડાઉનલોડ થતા વાર લાગે ને, એમાં સાયકલ ફરતો હોય ને એની પહેલા અહીંયા સાયકલ ફરવા માંડે, ચકડું ફરવા માંડે, અકળાઈ જાય 2 મિનિટની અંદર તો કે કેમ ડાઉનલોડ નથી થતું. થશે ભાઈ, શું લૂંટાઈ જવાનું હતું, શું લઈ ગયા ને કોણ લઈ ગયા ને શું આપણે લઈ જવાના હતા. અને કોઈ પણ શોધ, કોઈ પણ ક્રિએશન, સૌથી પહેલા શાંતિ જરૂરી છે. મન શાંત હોવું જરૂરી છે, મનની એકાગ્રતા હોવી જરૂરી છે. સૌથી મોટી કે સૌથી પહેલો શૃંગાર આત્માનો, એ શાંતિનો અલંકાર પહેરવું, એ સૌથી મોટી
તમે મહાવીર સ્વામીને જો, બૌદ્ધને જો, સ્થિત પ્રજ્ઞ અવસ્થા છે, હે ને? શંકરજીને જો, એકદમ ધ્યાનની મુદ્રા છે. તો ચિત્ત શાંત હોવું બહુ જરૂરી છે. ચિત્ત બહારની શાંતિ તો ઘણી જગ્યાએ મળે, સાઉન્ડ પ્રૂફ ગ્લાસની અંદર મુંબઈમાં, બોરીવલીના ગમે એવા ટ્રાફિકમાં શાંતિમાં રહી શકો, પણ અંદરથી ચિત્તને શાંત બનાવવું, એ ચિત્તની શાંતિ જરૂરી છે. તો ચિત્તની શાંતિ પેલો અલંકાર છે, પણ ચિત્તની શાંતિ ક્યારે આવે, કઈ રીતે આવે, એની વિધિ શીખવી બહુ બહુ જરૂરી છે. હું આ માધ્યમથી હું બહુ બહુ દિલથી આ જેટલા પણ ભાઈઓ છે આપણા, હે ને, જે લોકો આ આપણા સૌ માટે મહેનત કરી રહ્યા છે, એમનો ખરેખર દિલથી આભાર માનો, ખરેખર દિલથી આભાર માનો કે આપણે આ પ્લેટફોર્મ ઉપર, આ મીડિયાથી આપણે આ વસ્તુને સમજવાની અને ધારણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. બહુ એક જીવનની અંદર હું તો કહું છું કે મને જેટલું આ કોરોનાની અંદર શીખવા મળ્યું જ ને, જેટલું હું કમાણો છું, પૈસા નહીં, લેકિન જે બીજી વસ્તુઓ અનુભવની મૂડી જેટલી મળી છે ને, મને લાગે છે હજી 60 વર્ષે હું હજી બાળકનો બાળક, હજી એ જ છું, હજી શીખી રહ્યો છું. ઘણું શીખવા મળ્યું આ 3 મહિનાની અંદર. એમાં સૌથી પહેલી વસ્તુ કે જાતના સમાચારોની અંદર હાઈપર થઈ, હે ને, ચિંતાઓ કરી. હા, શારીરિક સ્થિતિ સંભાળવાની છે, આર્થિક મોરચે પણ લડવાનું છે, સામાજિક મોરચે પણ લડવાનું હોય. ઘરમાં કોઈ જગ્યાએ કોઈના વૃદ્ધ મા બાપો હશે, પ્રૌઢ મા બાપો હશે, નાના બાળકોને સંભાળવા, 3 પેઢી વચ્ચેનું બેલેન્સ રાખવું, આવી વાત તો આવતી હશે. મારો પરિવાર તો બહુ મોટો છે, નીચે અમારી 200 માવડીઓ મારી સામે છે, એની તો રાત દિવસ આમ ચાલુ જ રહીએ. રાતે 2 વાગે ઉઠાડીને એની આગળ જો લીલું નાખો એટલે તરત જ ઊભી થઈ જાય બિચારી, હે ને? જોઈએ તો આવા બધાની વચ્ચે સ્થિત પ્રજ્ઞ અવસ્થા, જેટલી અંદર શાંતિ હશે, શાંતિ એક અજબ પ્રકારનું હથિયાર બની જશે, એક અજબ પ્રકારની શાંતિ ફેક્ટરી બની જશે. આપણા પરમ દિવસે જે રાવલ હતા, તમે જોવું કે બહુ અવાજની વચ્ચે કોઈ પણ સાયન્ટિસ્ટ કે કોઈ પણ ખગોળશાસ્ત્રી કોઈ પણ નવી શોધ ન કરી શકે, એને એકાંતમાં જવું પડે. કોઈ પણ સાહિત્યકાર, કોઈ પણ મોટો કવિ હોય, શાયર હોય, એની રચવા માટે એને શાંતિમાં જવું પડે. તો આપણે તો આપણી અંદર બહુ મોટી કવિતા લખવાની છે. કઈ અમથા થોડા ઉપરવાળા એમને મોકલા છે આપણને. આ માથાથી, મારે તો વાળ નથી, પણ વાળની રચનાથી લઈ પણ ચામડીની અંદર નીચે જે બ્રેન છે, એના અબજો કોષ થી લઈને પગના અંગૂઠા સુધી આ બહાર જોઈ છે ચામડીનું ઢાંકેલું આવરણ છે ને, એને ન જોવ ખાલી, હે ને? આ ચામડીની અદ્ભુત રચના જોવ તમે, હે ને? એની અંદર સ્નાયુઓની રચના જોવ, એની અંદર કોઈ સાંધો નહીં, કોઈ રેણ, હે ને? કોઈ સાંધો નથી, કોઈ સોલ્ડરિંગ નથી કરેલું, કોઈ ઇન્જેક્શન નથી નાખેલા અંદર આટલા હાડકાઓને, હે ને? કોઈ જગ્યાએ કોઈ પંપ નથી મૂકેલા, ફક્ત બધું એની રીતે જ પમ્પિંગ થાય છે. હૃદયમાં કોઈ પંપ નથી મૂકેલો, પણ કેટલું ચાલે, કેટલા વર્ષ તક 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 કરે છે. કહેવાની વસ્તુ બધી, આંખોની રચના જો, આવો કેમેરા હજી સુધી નથી થયો, બતાવો તો ખરા આવો કેમેરા થયો હોય તો, હે ને? આવું કોમ્પ્યુટર થયું હોય તો બતાવો. આવું સુપર કોમ્પ્યુટર કોઈ નથી બનાવી શક્યું, હે ને? આપણા હોજરીને જો, આંતરડાને જો, લીવરને જો, હે ને? આવી શરીરની અંદર 22 પ્રકારની ગ્રંથિઓ છે. આપણા મોટો મગજ, નાનો મગજ, એની નીચે હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્લેન્ડ છે, બંને ગ્રંથિઓ માસ્ટર ગ્લેન્ડ કહેવાય, જે આત્માનું નિવાસ સ્થાન છે. ત્યાંથી એટલે અહીંયા આજ્ઞા ચક્ર કહેવાય, અહીંથી 1.5 ઇંચ અંદર લગભગ, હે ને?
તો ત્યાંથી આત્મા રહીને આ અદ્ભુત કાર્ય, આ અદ્ભુત મશીનરી ચલાવે છે. આ કોઈ અકસ્માત નથી, મા બાપની ભૂલનું પરિણામ નથી. ઘણા એવું બહુ ખોટું બોલી રહ્યા છે. સોરી, કદાચ વાત કડક લાગતી હોય, કડક રીતે નથી કહેતો, બહુ પ્રેમ ભરી રીતે કહું છું કે આ અકસ્માત નથી આપણું આવું. આની પાછળ કુદરતનું સૌથી મોટું આયોજન છે, સૌથી મોટું આયોજન છે. અહીંયા હું કુદરતની રચના જોઉં છું ને તો એમ થાય કે અંદરથી વાહ વાહ નીકળે છે. એમ કે ને કે આમ અચંબો પામી જવાય એવી કુદરતની રચના છે. મેં કદાચ તમને લોકોને કીધું હતું કે મને યાદ નથી કયા લેક્ચરમાં યુટ્યુબ ઉપર મૂક્યું હતું કે 2 દિવસ પહેલા અહીંયા કોઈને વીછી કર્યો. પણ જો કુદરતની રચના કે આ ટાઈમે વીછીનો ઉપદ્રવ અહીંયા હોય સ્વાભાવિક છે, તો વીછી ડંખ મારે ને 1 જ મિનિટની અંદર ઉતરી જાય વીછીનો ડંખ ને બળતરા સમી જાય, એની વનસ્પતિ પણ બરોબર અત્યારે જ ઉગે ને એના લોકલ જે આદિવાસી લોકો છે ને એને બરોબર ઓળખી જાય. 1-2 મિનિટની અંદર બળતરા શાંત થઈ જાય ને 10 મિનિટની અંદર ત્યાં કામે લાગી જાય. આપણે હોઈએ તો હોવામાં આવી જઈએ, ખબર નથી. આ વાત ચાલતી હતી કુદરતની રચનાની. તો કુદરતની રચનાનું જે આ સાયકલ છે, કુદરત એટલી સ્માર્ટ છે, એટલી ઇન્ટેલિજન્ટ છે કે વિસ્મય પામી જઈએ આપણે, હે ને? તો કહેવાની વસ્તુ કે આ બધું અકસ્માત નથી. આ બધી રચનાઓનું પાછળ બહુ મોટું કારણ, અને આપણું જીવન જેટલું પણ ગયું એને મૂકો, એનો અફસોસ ન કરીએ. પણ હવેના જીવનને ઈશ્વરને એમ થાય કે આને હું ક્યાંક યુઝ કરું. ભગવાનને તો આપણે યુઝ બહુ કરતા હોઈએ છીએ, જ્યાં ત્યાં ઘણી જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ, હે ને? એ પછી બહુ લાંબી ચર્ચાનો વિષય છે કે કેટલું ભગવાનને બ્લેમ કરીએ છીએ, હે ને? જે ક્યાં હોય એ બોલી નાખીએ, જેવી ભગવાનની મરજી. અરે જેવી ભગવાનની મરજી નથી, મરજી આપણી પ્રમાણે ચાલીએ છીએ. ગીતામાં ચોખ્ખું લખેલું છે કે હે અર્જુન, તું કર્મનો અધિકારી છો, ફળનો નહીં. કર્મ કેવું કરવું ને એ તારા હાથમાં છે. બાકી ફળ ભોગવતી વખતે તો મસ્ત તને ક્યાંય ગમે તે શરીર બદલી નાખ, એક વખત આપઘાત કરી નાખ તોય છૂટકો નથી. કર્મ તો પીછો ક્યારેય નહીં છોડે, કર્મ તો ભોગવવા જ કરવું પડશે. 5 ખરાબ કર્મ કર્યા ને 3 સારા કર્યા, 5 - 3 = 2. એવું નથી, હે ને? 5 + 3 5 8 કર્મોના ફળ ભોગવવા પડશે. તો કર્મ કરવું એ આપણા હાથમાં છે. ભગવાનની મરજીથી આપણે ચાલતા નથી. એટલે સરસ વાતો, એટલે જ્ઞાન સાગરમાં આપણે બધા ડૂબકી લગાડીએ છીએ. આ ટાઈમે પણ ક્યાંક અત્યાચાર, બળાત્કાર, મારામારી થતી હશે. કોઈ પર બળાત્કાર થાય તો બધો ખેલ શું ભગવાનની મરજીથી ચાલે છે? ના, હે ને? જેમાં સૂર્ય છે, હે ને? રાવલ સાહેબે કીધું કે સૂર્ય ન ઉગે તો ચાલે નહીં, આ સાયકલ ચાલે જ નહીં, હે ને? સૂર્ય ઘણા કામ કરી રહ્યા છે, હે ને? મને તો ગ્રહણની ખબર નહોતી એટલે એટલું બધું યાદ નહોતું, પણ એક અત્યારે સૂર્ય ચિકિત્સા નામનું હું બુક અહીંયા વાંચી રહ્યો છું. તો સૂર્યના કિરણો આપણા માટેનો ખોરાક પણ છે. એટલે રોજ સન બાથ લેવો જરૂરી છે. આપ કોઈ પણ બિલ્ડિંગમાં રહેતા હો, ગમે તે સ્થાનમાં રહેતા હો, લગભગ આ ટાઈમે, લગભગ સવારે 6:30 થી 7:30 8 વાગ્યા સુધી વધીને સૂર્ય સ્નાન લેવું જરૂરી છે. જેટલું નાવું જરૂરી છે, જેટલું પાણી પીવું જરૂરી છે, જેટલું ખાવું જરૂરી છે, તો જીવનનું આ પણ એક અવિભાજ્ય અંગ બનાવી લ્યો. ખોટા કેલ્શિયમ ને આને તેને જે કાંઈ વિટામિન આજકાલ D3 ને આને તેને બધું ખવડાવે છે, એવી કાંઈ જરૂર નહીં પડે. બીજી વસ્તુ કે ગોળીઓ ખાવાથી બ્લડમાં એ બધું બતાવે છે, પણ ખરેખર હાડકા સુધી પહોંચાડવા માટે થોડોક તડકો લેવો જરૂરી છે. એટલે કહેવાની વસ્તુ એ ચાલતી હતી કે સૂર્ય જેમ પોતાના કિરણોને ફેલાવે છે અને દુનિયામાં અનેક ઝાડને કૂપણો ફૂટવા માટે સૂર્ય જરૂરી છે. ફૂલમાંથી ફળ પેદા થવા માટે સૂર્યની જરૂર છે. પાંદડાઓમાંથી ઓક્સિજનને છૂટો પડવા માટે સૂર્ય જરૂરી છે. ઘણા સૂર્યના આજ તો સોલાર સિસ્ટમ કેટલા ઉપયોગો છે. બરોબર આવી રીતે સૂર્ય એની ધરીએ ફિક્સ છે. આપણે એમ કહીએ સૂર્યોદય થયો, એનો ઉદય નથી થતો, પણ પૃથ્વી પ્લેનેટ આપણો એની બાજુ આવે
એટલે આપણે એને ઉદય કહીએ છીએ આપણી ભાષામાં, હે ને? એવી રીતના જ્યારે આપણે પરમાત્માની સન્મુખ જઈએ છીએ, એની સાથે જોડાઈએ છીએ, ત્યારે આત્માના મનોપ્રદેશની અંદર સૂર્યનો ઉદય થાય છે, જ્ઞાનનો ઉદય થાય છે, સમજનો ઉદય થાય છે, જેમાં એને ખ્યાલ આવે છે કે જેટલા દુર્ગુણ, આ જે નાની નાની વાતમાં દુર્ગુણોએ ઘર સુધી પ્રવેશ કરી લીધો છે, બંધોની અંદર, કુટુંબમાં પ્રવેશ કરી લીધો છે. ધરતીનો છેડો ઘર કીધો, પણ ઘરમાં નિરાત કેમ નથી? નિરાત એટલા માટે નથી કે વ્યવહારોની અંદર જે પવિત્ર હોવું જોઈએ, જે ત્યાગ હોવો જોઈએ એકબીજા માટે, નથી આજે. નાની નાની બાબતમાં ઇરિટેશન, નાની નાની બાબતમાં ડિસ્ટર્બન્સ, નાની નાની બાબતમાં ઈગો ક્લેશ થાવો. કોરોના કરતા વધારે દુઃખ આપ્યું હોય ને તો આપણા ઈગોએ આપણને દુઃખ આપ્યું છે. હું અનુભવી છું. ઈગો કેવો છે? આ પડછાયા જેવો છે. આ વાત જેમ સાગરમાં લહેરો આવશે ને એમ કદાચ વાતો આવતી જશે ને. બની શકે તો નોટ કરતા જાજો. આ બેસીને થોડી વાર જે પોઈન્ટ સ્મૃતિમાં સારી લાગે તો મને એવું લાગશે કે આ ભાઈઓની મહેનત સફળ થઈ. કારણ કે એ લોકોને આપણે હેડ્સ ઓફ કરવું જોઈએ. તો વાત ચાલતી હતી કે આપણે એક અભ્યાસની રીતે આપણું જીવન આપણે બનાવવું બહુ 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 જરૂરી છે. કારણ કે ઈગો જે છે ને પડછાયા જેવો દુઃખ બહુ આપે છે. શેનો ઈગો? કોઈને રૂપનો ઈગો, કોઈને પદનો ઈગો. નાનો ભાઈ મોટા ભાઈ, મોટો ભાઈ નાના ભાઈને બ્લેમ કરે, બાપ દીકરાને કરે, દીકરો બાપને કરે, પતિ પત્નીને કરે, પતિ પત્નીને કરે. એક ભાઈનો પાર્લાથી થોડા દિવસ પહેલા ફોન હતો, ત્રાસ થઈ ગયો છે કે રોજ ઝઘડો થાય છે કે. હવે આ શું છે? આ શું છે? ક્યાંય ને ક્યાંય ઈગો ક્લેશ થાય છે. કારણ કે દરેક પોતાની વાતને સાચી માને છે. પણ જ્યારે આત્મિક સ્વરૂપમાં કે હું આત્મા છું, આ આત્મા સાથે મારા આવા સંબંધોના હિસાબ કિતાબ છે. જો આ જ્ઞાનની જ્યોત અહીંયા જાગેલી રહે, એની સ્મૃતિ રહે, તો પેલો સર્વનાશ થતા આપણે બચી જઈએ. શેનો સર્વનાશ થાય? સંબંધોની અંદર પ્રેમ હોવો જોઈએ, સંબંધોની અંદર, રિલેશનશીપની અંદર હાર્મની હોવી જોઈએ, મીઠાશ હોવી જોઈએ. સંબંધો મીઠા લાગવા જોઈએ. સંબંધો એ મીઠાશ એટલા માટે વહી જાય છે, સ્મૃતિ વહી જાય છે કે કોઈ આગળથી કોઈ કઈ લેતુંય નથી ને કોઈ કોઈને દેતુંય નથી. જેવી ભ્રમણા હોય ને કે આપણે કોઈને દઈએ છીએ તો એ ભ્રમણા આપણે કાંઈ દેતા નથી. એ આત્માનું ભાગ્ય છે. આપણે એને દઈએ છીએ, એને લેવાનું ને આપણો ને એનો હિસાબ કિતાબ છે. વધુ ચર્ચા આપણે આવતીકાલે કરશું. હે ઠક્કરભાઈ, કઈ પણ પ્રશ્નો હોય કોઈના તો કાં તો મેસેજ લઈ લો, અથવા તો હમણાં પણ પૂછી શકાય છે જો સમય હોય તો. નહીં તો પછી આપણે પૂરું કરીએ જેમ ઠીક લાગે રીતે. બહુ જ સરસ રહ્યું આજે આજનું લેક્ચર. એક જ્યોતિ કુમાર જાની કરીને છે, તમને જય યોગેશ્વર ભગવાન કીધું છે ફેસબુકમાં તમારા એમને ફ્રેન્ડ પણ હશે. અચ્છા એમને પણ જય યોગેશ્વર કહેજો. હા, મારા ખાલી કઈક તમારા સત્સંગ વાળા હશે. બધાને નહીં, બધા આ જે સાંભળે છે બધા સત્સંગી જ છે. બહુ સરસ સત્સંગનો આજે મતલબ કે સતનો સંગ, હે ને? સત એટલે મારો નહીં, પણ સત્ય પરમાત્માના જે જ્ઞાનનો સંગ કરીએ ને, જ્ઞાનનો સંગ એ સત્સંગ છે.